અમારી વાડીમાં કૂતરી વયાણી. લ્યો બોલો, મારો માણા કેટલો આળહુ, ગોદડા હારા નથી કરતો. અલ્યા તો ગોદડાને મારે ઠીકડું મારવું પડશે. એ શું કામ છે? એ ખાતર મારતો. એ હારું. બેઠો હું ખાતર મારને. કાતર તો મારું શું? હે મારી હમુ કામ આછું કાઢે? તમે તો કાતર મારવાનું કીધું તો કાતર મારો. ઓય બાપા, અલ્યા એમ કાતર મારવાનું નથી કીધું, કાપડ કાપવાનું કીધું. એવું તમે નથી બોલ્યા હો. કાપડ કાપ, તમે એમ કીધું કાતર માર. લ્યો બોલો, કેવો માણસ છે, કાપડ કાપવાનું કીધું તો મારી હમુ આછું કાઢે. પણ મને એમ કે તમને કાતર મારતા નહીં આવડતું હોય તો તમારે શીખવું હશે. સાનો માનો બેહને. તો પણ કાપડ હું કામ કાપવું? એ ગોદડું હાંધવું ને એટલે. તો પણ ગોદડું મૂકી જો ને, હું હાંધી નાખીશ. તમે 500 વીઘાના માલિક છો, શાંતિથી બેહો ને. એ હારું, બીજું હું? ભલે દાદા, મને એક વિચાર આવ્યો. હું? એ આ ખાટલામાં ગોદડું પાથરેલું છે ને, એને હું હાથ નો અડાડું ને તમે હાથ નો અડાડો ને તોય તમે ગોદડું ઓઢી જાવ. બોલો. હવે સાનો માનો બેહને, તું થોડા જાદુગર છો. તો પણ શરત રાખો, હમણાં તમે ગોદડું ઓઢી જાવ કે નહીં? આ તો વાંધો નહીં, 5 રૂપિયાના શરત. ના રે ના, 5 રૂપિયાના શરત નહીં હો. કદાચ મારે ખાવાના થાય તો મને 5 રૂપિયા મોંઘા પડે. આ તો વાંધો નહીં, તું કે એટલાના શરત બસ. એ તો 500 રૂપિયાના શરત રાખવી. હુઈ જાવ ખાટલામાં. લે કા તમે ગોદડું ઓઢી ગયા ને? ઓય બાપા, મને પસાડ્યો. ઓ બાપા, એ વાત મારે કાંઈ સાંભળવી ના. 500 રૂપિયા લાવો, તમે શરત હારી ગયા. ના રે ના, હું પૈસા નથી આપવાનો. એમ થોડું હાલે તો શરત હું કામ રાખ્યા? એમ કઈ પસાડવાના થોડા હોય. એ તો તમે રાખો પૈસા, મારે ક્યાં પૈસાની તાણ છે. સાનો માનો રે ને. આમ કેહા કાકા આવે. હે તો આવે એટલે કાતર મારજે, એટલે વયો તો જાય કે હો, નકા અહીંયા બેહી રે. એ હારો. હું ભોળા બેઠો એમને. ઓ બાપા, ઓ બાપા. ઓય બાપા, મને હું કામ કાતર મારી? એ ભોળા દાદાએ કાતર મારવાનું કીધું. હે ઓ બાપા, મને હું કામ કાતર મારવાનું કીધું? ઓય બાપા, એમ કાતર મારવાનું નહોતું કીધું, આખું કાઢવાનું કીધું તું. એવું તમે નહોતું કીધું હો. તમે એમ કીધું તું કે હું આવે એટલે કાતર મારીએ એટલે વયો જાય ને, અહીંયા બેહે તો નહીં. હે ઓ બાપા, ઓ બાપા, મારી હામું આખું કાઢવાનું કે સાનો માનો બેહી રહેજે નકર ઢીબે રાખીશ. હે ઓય બાપા, મને માર ખવરાવ્યા. તો પણ તમારે હરખું કહેવાય ને. મને એમ કે આંખોથી કાતર મારીશ તો કેહા કાકાને વાગશે નહીં. આ કાતર મારું તો વાગે ને. લ્યો બોલો, કેવો માણસ છે, ઊંધું કહું તો હરખું સમજે અને હરખું કહું તો ઊંધું સમજે. હવે એવું બધું હાલ્યા કરે, બહુ બળતરા ન કરવાની હોય. હે મમરાભાઈ આવે છે તો એને કાતર મારું. ના ના, લાય કાતર. ઈ ભોળાદાદાની બેઠા છે ને? હા બેઠા. તો બેઠા હું, હાલો રમત રમવા. હે હું રમત છે? એ ટેબલ ઉપર વાટકા ગોઠવેલા છે, વાટકા નહીં પડવા દેવાના, તમારે ટેબલ લઈ લેવાનું તો હું તમને ડબલ પૈસા આપીશ, નકર તમારા પૈસા જાહે. હે ભોળા દાદા, હવે હું પાવરફુલ માણસ બની ગયો. હમણાં તમને કેમ ગોદડું ઓઢાડી દીધું તું, એમ વાટકાય નહીં પડવા દઉં ને, ટેબલ લઈ લઈશ. હાલો રમત રમવા જઈએ. હે આ લાય. જો અહીંયા ટેબલ ઉપર વાટકા ગોઠવેલા છે, વાટકા પડ્યા વગર તમે ટેબલ લઈ લો એટલે હું તમને ડબલ પૈસા આપી દઉં. ભોળા દાદા, 2000 રૂપિયા આપો, હમણાં વાટકા પડ્યા વગર ટેબલ લઈ લઉં. પણ 2000 રૂપિયા હું કામ આપવા, પેલા 500 રૂપિયા આપી. પણ પછી મમરાભાઈ નહીં રમે તો? આ તો હું છે 2000 આપી એટલે આપણે 4000 રૂપિયા આવી જાય ને. પણ વાટકા પડી જાય તો? તમને મારી ઉપર વિશ્વાસ નથી. હમણાં તમને કેમ ગોદડું ઓઢાડી દીધું તું, એમ ટેબલ લઈ લો. અલ્યો 2000 રૂપિયા. 4000 તૈયાર રાખો. પણ પેલા તું ટેબલ તો લે, વાટકા પડી જાય ને તો તમારા પૈસા જાહે. જોજે લ્યા, વાટકા નો પડવા દેતો. માની લ્યો આ વાટકા છે અને આ ટેબલ છે. છુમ 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 વાટકા પડ્યા? ના ના, તો પછી વાટકા નો પડવા દઉં, ટેબલ લઈ લો.
જોજો વાટક્યા પડી જાય તો તમારા પૈસા જાહે. એ નો વાટકા પડવા દો. એ વાટક્યા પડી ગયા, તમારા પૈસા ગયા. હે? ઓય બાપા, તું તો કેતો તને વાટક્યા નો પડવા દો. પણ મને એમ હતું કે વાટકા નહીં પડે. પાછો કે વાટક્યા છે, ટેબલ છે. છું છું છું. ઓય બાપા, 1000 રૂપિયા ગયા. પણ એમ કે હવામાં થોડા વાટકા રે. તું કેતો તો વાટક્યા નો પડવા દો એમ. પણ એ તો ટેબલ લેવી એટલે વાટકા તો પડી જ જાય ને. તું કેતો તો હું પાવરફુલ બની ગયો, પાવરફુલ બની ગયો. તો પણ એમ કઈ વાટકા હવામાં થોડા રે. આ ઈ હાસો તો બોલો, હું વાટક્યા નો પડવા દઉં અને ટેબલ લઈ લઉં તો? ભલા દાદા, પાછા શરત રાખો. મારાથી વાટકા પડી ગયા ને તો મમરાભાઈ થી વાટકા પડી જ જશે. વાટકા પડી જાય ને તો હું ડબલ પૈસા લાય. કઈ વાંધો નહીં, અલ્યો 500 રૂપિયા. જો ટેબલ લાવ છું. એ હારો. જોવો મેં ટેબલ લઈ લીધું, વાટકા પડ્યા? ના ના, તો તમારા પૈસા ગયા. પણ તમે તો ટેબલ ને વાટકા બે લીધું તો થોડા વાટકા પડે. મેં તમને શું કીધું તું? ટેબલ લેવાનું, વાટકા ન પડવા જોવે. પણ એમ તો હું વાટકા નો પડવા દઉં. ભલા દાદા, 5000 રૂપિયા આપો, હમણાં 10000 રૂપિયા લઈ લેવી. ના રે ના, હવે મારે નથી રમવું. હે? અરે રે, કાલથી તાળી આવી જાય જો. મારી વડીએ બોલાવવાનો હતા. હાલો. એટલા પૈસા આવી ગયા છે, હવે 4-5 દી દાડિયા જવાની જરૂર નહીં પડે. શાંતિથી ખાટલે બેઠા હોત ને તો હારું હતું. 2500 રૂપિયા ગયા. હા, એ હાસુ તો પૈસા નો જાત. હું તો કહેતો તો 500 રૂપિયા આપી, ત્યાં તો કે 2000 આપો, 4000 રૂપિયા તો આવે. પણ હવે એ બળતરા હું કામ કરો, હવે ક્યાં પૈસા પાછા આવવાના. હાલો, ઉનાળાની સ્પેશિયલ વસ્તુ આવી ગઈ. એ તું જા, એક તો મગજ કામ ન કરતો હોય ને. હે, હું છું એ મમરાભાઈ છેતરીને 2500 રૂપિયા લઈ ગયા. તો પણ એમ ખોટા કોકને પૈસા આપી જો, એના કરતા કાક ખાતા હોય તો પેટમાં તો પડે. હા, એ હાસુ. તો જવો, હું ઉનાળાની સ્પેશિયલ વસ્તુ વેચવા આવ્યો. શું છે? એ લચ્છી છે, 25 રૂપિયાનો એક ગ્લાસ. ભલા દાદા, 50 રૂપિયા આપો ને, આપણે બે લચ્છી તો પીવી. એ હારું, 2 ગ્લાસ લસ્સી આપી દે. મજા આવી જાય તમને લચ્છી પીવાની. લે લા. લચ્છી કેમ આવી? કેમ, હું વાંધો છે? હવે આ ક્યાં લસ્સી છે? પાણી જેવી સાચ છે. એમાં એવું હતું ભોળા દાદા, દહીં થોડુંક જ હતું એટલે મેં થોડુંક પાણી વધારે નાખ્યું. મેં કીધું બધાને થઈ રહે ને. પણ તમે ક્યાં બધાને મફત લચ્છી આપો છો? તમે તો લચ્છી વેચો છો. ઓ બાપા, થોડુંક દહીં હતું તો તીખારી બનાવીને ખાઈ જવાય ને. છેતરવાના ધંધા કરે તે. પણ ક્યાં છેતરવાના ધંધા કરું? તમને લચ્છી તો આપી. પણ પાણી જેવી લસ્સી છે. બકુલભાઈ, પૈસા પાછા લાવો, આવી લચ્છી થોડી હોય. પૈસા પાછા ન મળે હો. લ્યો બોલો, પૈસા માંગ્યા તો વયા ગયા. તો હું બકુડો નમરાભાઈ બે હરખા છે. છેતરવાના ધંધા કરતા હોય ને. તો પણ હાલો ને, આપણે એને છેતરી જાવી. પણ આપણે એને કેમ છેતરવા? એ ઓલા આવો. લ્યો, આ એમ તો લે. તો હાલો. હે, આમ બકુલભાઈ આવે છે. મારે 2500 રૂપિયા આવ્યા, ઈ એને ખબર ન પડી જાય તો હારું, નકર ઈ ભાગ માગશે. હા, આજ તો મજા આવી ગઈ હો. કેમ હું છું? એ 50 રૂપિયાની લચ્છી ના ભોળા દાદા પાસેથી 5000 રૂપિયા લીધા. હે, 5000 રૂપિયા લીધા? હા, યો બોલો, મારે તો ખાલી 2500 રૂપિયા જ આવ્યા, તમારે તો 5000 રૂપિયા આવ્યા. આ એમ છે. તો બકુલભાઈ, તમારે મને પૈસામાં ભાગ દેવો પડશે હો. ના રે ના, તમારે 2500 આવ્યા અને મારે 5000 આવ્યા. હવ ના પૈસા, હવ ના. એમ થોડું હાલે, ગમે ત્યારે આપણે પૈસામાં હરખો ભાગ જ પાડીએ છીએ. એ હારું, તો લાવો 2500 રૂપિયા. યો, તમારા 2500 રૂપિયા અને મારા 50 રૂપિયા. હવે ભાગ પાડવી. તમે કેમ 50 રૂપિયા જ મૂક્યા? 5000 રૂપિયા મૂકો. હવે ખોટું કહેતો તો હું. 50 રૂપિયાની લચ્છી વેચી. તો એક કામ કરો, મારા 2500 મને પાછા આપી દો, આપણે હરખા ભાગ નથી પાડવા. ના રે ના, હવે તો હરખા ભાગ જ પડશે. હે, આમ ભોળા દાદા આવે છે. એ બકુલભાઈ મમરાભાઈ અહીંયા જ છે. શું કામ છે? એ એમની રમત રાખી, તમારે રમત રમવાનું છે. ના રે ના, અમારે કાંઈ રમત રમવી નથી. એમ થોડું હાલે, તમે રમત રાખો, ત્યારે એમની તો રમત રમવા આવી છે. પણ હું રમત છે એ તો કયો. એ તમારે 2500 રૂપિયા મારા હાથમાં મૂકવાના અને ભોળા દાદા 2500 રૂપિયા મારા હાથમાં મૂકશે. પછી બધાને આંખો બંધ કરી જવાની. પછી ભોળા દાદા 1 2 3 4 5 એમ બોલે એટલે બધાને આંખો ખોલી નાખવાની. પછી જે પૈસા લઈ લે એના પૈસા.
કઈ વાંધો નહીં બકુલભાઈ, આપો 2500 રૂપિયા. એ હારું લ્યો અમારા 2500 રૂપિયા. આ તો અમારા 2500 રૂપિયા. ધ્યાન રાખજે. હાલો તો હવે બધા આંખો બંધ કરી જાઓ. એ હારું 1 2 3 હે બોલા દાદા ઓલા પૈસા લઈને લઈ ગયા. હે તો યો બોલો પૈસા લઈને લઈ ગયા. પણ આપણે નક્કી તો છૂતું. હું 3 ગણું તો તારે પૈસા લઈને વયું જવાનું હતું. પણ તમે એક બોલ્યા ક્યાં ઉડાઈ પૈસા લઈને લઈ ગયા. ઓય બાપા બીજા 2500 દેવા